રાવપુરા ખર્ચીકરના ખાંચાના શ્રીજીની આગમન સવારી પોલીસે અટકાવતા વિવાદ થયો હતો। ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી। ગણેશ ચતુર્થીનો આરંભ આગામી 7 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે, ત્યારે રાવપુરા ખર્ચીકરના ખાંચાના રાવપુરા યુવક મંડળે 10 ઓગસ્ટે સાંજે 6 કલાકે શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કર્યું હતું। જોકે પોલીસ કમિશનર કચેરીએ યાત્રાની મંજૂરી આપી ન હોવાથી વાડી પોલીસ મથકના પીઆઈ ડીસીપી લીના પાટીલ અને પન્ના મોમાએ પહોંચી યાત્રાને શરૂ થવા દીધી ન હતી, જેને પગલે ગણેશ મંડળો, સ્થાનિક કાઉન્સિલરો તેમજ પોલીસ વચ્ચે ચકમક જરી હતી। રાતના 9 વાગ્યા સુધી ગણેશ મંડળના સભ્યો, ગણેશ સમિતિના સભ્યો દ્વારા યાત્રા કાઢવામાં વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ ટસની મસ થઈ ન હતી। મંડળે પણ આગમન યાત્રા કાઢ્યા વગર સ્થળ પરથી જવાની ના પાડતા આખરે પોલીસે રાત્રે 9:30 કલાકે સત્વરે આગમન યાત્રા પૂરી કરવા જણાવ્યું હતું, જ્યારે ઢોલ ત્રાસા જ્યુબિલી બાગથી વગાડવા મંજૂરી આપી હતી। પોલીસ કમિશનર નરસિંહા કુમારે તહેવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 27 ઓગસ્ટ બાદ આગમન યાત્રાને પરવાનગી આપવા ગણેશ મંડળોને જણાવ્યું છે। આગળ દશામાં માતાનું વિસર્જન પણ આવી રહ્યું છે। રાષ્ટ્રીય તહેવાર કે જેમાં હર ઘર તિરંગા અને અન્ય જે પણ પ્રોગ્રામ્સ છે, આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આગળ પણ બીજા ઘણા બધા હિન્દુ તહેવારો આવી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને આપણા આયોજકોને સમજાવટ કરેલી છે કે ભાઈ આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક કાઢવા માગીએ છીએ, પોલીસ બંદોબસ્ત સાથે કાઢવા માગીએ છીએ અને હાલમાં એમની સાથે વાતચીત ચાલી રહી છે। વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે અને તત્પર છે કે તમામ ગણપતિની જે આગમન યાત્રાઓ છે ખૂબ જ ઉત્સાહથી અને હર્ષોલ્લાસના વાતાવરણમાં કાઢવામાં આવશે। 6, 7, 8, 9 તારીખ સુધી કોઈ જાણ નહીં। 9 તારીખ પછી કહેવામાં આવ્યું કે હવે કાલે તમને પરમિશન નથી આપતા, તમારે શ્રીજીની યાત્રા કાઢવાની નથી। અને આજે અમે આ નિર્ણય લીધો કે ચલો ડીજે બી અમે માઇનસ કરીએ, પણ જે ઢોલ ત્રાસા થેટ ઉજ્જૈન, મહાકાલની નગરી ઉજ્જૈનથી આવ્યા છે, જે મહાકાલ મંદિરના સ્વયંસેવકો છે, જેમને હમણાં જ 5 તારીખે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મહાકાલમાં જેમને પોતાનું નામ નોંધાયું છે, એવી સરસ મજાની ટોળકી એ આજે આપણા શહેરનું શું નામ લઈને જશે, શું ઇમ્પ્રેશન લઈને જશે મને ખબર નથી, પણ હવે શું અંદરનું શી વાત છે એનું કશું ખ્યાલ આવતો નથી। 2 દિવસ રહીને તિરંગા યાત્રા છે, એ આપણે બધે જોવાનું જ રહ્યો। હા, એ તો તમે જુઓ ને એ આ શું થઈ રહ્યું છે, તો આપ જો। આ પરવાનગી 6 તારીખની આપવાની માંગવાની અંદર આવેલી હતી, પણ અમુક પોલીસ પ્રોટેક્શન પૂરું ન હોવાને કારણે અમને એવું જણાવવામાં આવ્યું છે કે અમે તમને પરવાનગી નથી આપી, તો આપ આ યાત્રા ન કરશો। પણ અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આ યાત્રાનું આયોજન થવા દોશો, એવી અમે એમને ખૂબ રિક્વેસ્ટ કરી છે। એક થોડાક ટૂંક સમયની અંદર એ ડિસિઝન લેશે। અને પોલીસ કમિશનર સાહેબે પણ આજે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ખૂબ જ સુંદર મિટિંગ રાખી હતી, ખૂબ જ સુંદર રીતે તમામ મુદ્દાઓ ઉપર એમને ચર્ચા કરી હતી અને સાથે એમને જણાવ્યું છે કે તમારા જે કંઈક પણ મુદ્દાઓ હોય એ આપ કાલે 1 વાગે મારી પાસે આવીને આપ ચર્ચા કરી શકો છો, એવું એમને ઉપર ઇન્વિટેશન અમને આપ્યું છે।